બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ઓગળ વિદ્યા મંદિરના ઓડિટોરિયમ હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પાટણ લોકસભા સહસંયોજક ભારતસિંહ ભટ્ટેસરિયાના અધ્યક્ષસ્થાને નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકાના થરા ઓગળ વિદ્યા મંદિર ખાતે યોજાયેલ નારી વંદના કાર્યક્રમ અંતર્ગત કાંકરેજ તાલુકાની સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આજના નારી શક્તિ વંદન કાર્યક્રમમાં તાલુકાની 1700 જેટલી સખી મંડળની પૈકી સ્વસહાય જૂથ અંતર્ગત 9 લાખ 7 લાખ તેમજ 5 લાખ સુધીના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। વધુમાં તાલુકામાં શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરેલ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના પ્રમુખનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। વિદ્યા મંદિરના વિશાળ હોલમાં મોટા સ્ક્રીન પરના પડદે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નારી શક્તિ વંદન અંતર્ગત વક્તવ્ય નિહાળ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી। વંદના કાર્યક્રમ કાંકરેજ તાલુકા માટે ઓગળ વિદ્યા મંદિર થરા ખાતે યોજાઈ ગયો, જ્યાં મહાનુભાવો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો છે। ત્યાં આપણા સીએમ સાહેબના અને પીએમ સાહેબના લાઈવ કાર્યક્રમને લોકોએ નિહાળ્યો છે અને આ કાર્યક્રમની અંદર આપણે 2 લાખ, 1.5 લાખ, 5 લાખ અને 9 લાખ સુધીના જે ચેક કે સહાયનું વિતરણ છે એ પણ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે। સાથે સાથે ક્વિઝ બૂથ જે છે એમાં પણ વધારેમાં સંખ્યામાં લોકોએ ભાગ લઈ અને એને પણ સફળ બનાવ્યો છે। વિવિધ સ્ટોલ્સ પણ રાખવામાં આવે છે, એની પણ લોકોએ મુલાકાત લીધી છે અને એકંદરે જે કાર્યક્રમ છે એ ખૂબ સફળ રહ્યો। વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય મોદી સાહેબે આજે આખા દેશની માતાઓ બહેનોને વંદન કરતો કાર્યક્રમ એ આજે આયોજન કરેલું હતું અને દેશની દરેક તાલુકા પંચાયત દીઠ આ કાર્યક્રમ દરેક બહેનોએ નિહાળ્યો। એના ભાગરૂપે આજે કાંકરેજ તાલુકાનો કાર્યક્રમ એ થરા નગરપાલિકા થરા ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયાના અધ્યક્ષસ્થાને અને કાંકરેજ તાલુકાના મામલતદાર ભરતભાઈ દરજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આજે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા મામલતદાર, ટીડીઓ, આરોગ્ય ખાતાના અધિકારીઓ તેમજ તાલુકા પંચાયત સીઓરી, સ્ટાફગણ, પદાધિકારીઓ, તાલુકાના અધિકારીઓ તેમજ નાગરિકો અને તાલુકા સ્વસહાય જૂથની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।